શિવ જ્યારે પરિવાર સાથે નીકળે ને ત્યારે વૈકુંઠમાં ઠાકોરજી એનાથી રહેવાય નહીં, એટલી લક્ષ્મીજીની સાથે શિવજીને મળવા નીકળે. જેમ ઠાકોરજી પધારે અને મહાદેવથી રહેવાય નહીં. આ બધી લીલાઓ અખંડ છે. આમ જોવા જઈએ તો એટલો બધો સમય લાંબો છે કે બધાય પુરાણોને કદાચ ભેગા કરો ને તો એકા બીજી વાતનો તાગ ન મળે. અને તાગ ન મળવાનું કારણ આપણા શાસ્ત્રો કે પુરાણો નહીં, એ તાગ આપણી બુદ્ધિથી નથી મળી રહ્યો. એનું કારણ છે કે એના સમય ભેદને આપણે જાણતા નથી, એ કલ્પ ભેદને આપણે જાણતા નથી. આ કળિયુગ કેટલા વર્ષનો મોઢે થઈ ગયું હશે હવે તો આપણને બધે. જો કનુભાઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ. હા, એટલી બધી કથાઓ કરી છે ને કરાવડાવી છે. 4,32,000 વર્ષનો. પછી દ્વાપર એનું ડબલ. હા, ત્રેતા અને એમાં આપણને આ બહુ લાંબુ જીવન લાગે છે. 9 દાડા તો મારથી નહીં આવીએ કાંઈ, કઈ નહીં ના આવીએ કાંઈ. ક્યાં મહાદેવે આગ્રહ કર્યો છે ને? જો આમાં ઘણાને લગ્ન પ્રસંગ, અત્યારે લગ્ન ગાળો થોડો ચાલે છે. જો કે હવે 9 તારીખ ગઈકાલે ઓછા થઈ ગયા, હવે 21-22 ના છે, હવે વચ્ચે બહુ છે નહીં. પણ અહીંયા આંગણામાં બેઠી હોય એમને જ ઘરે લગ્ન હોય, ના સાંભળી શકાય, ના મળે. અને બધા માટે છે નહીં આ કથા. જેને ભવપાર ઉતરવું છે, આપણને લાગે આપણે સારા સારા તૈયાર થઈને નીકળીએ, આપણને મજા આવતી હોય, ભગવાનની ખૂબ કૃપા હોય, ભગવાને બધું દીધું હોય, પણ ખરેખર આ જીવનમાં એટલી બધી મજા નથી કે જેટલી ભગવાનના સાનિધ્યમાં છે, એની પાસે બેસવામાં છે.